નમસ્કાર, જય જીનેન્દ્ર, પ્રણામ. કૌશિક કાકા, આપણામાં અને આપણા ભગવાનમાં એક સમાનતા છે કે ભગવાન આપણા દોષ અને અવગુણને ભૂલી જાય છે અને આપણે ભગવાનના ઉપકારોને ભૂલી જઈએ છીએ. ભગવાનના ઉપકારો આપણે ભૂલીએ છીએ અને આપણા દોષ ભગવાન ભૂલે છે. પણ આજે આપણા આંગણે વીરપુર મહાવીરજીના ફાઉન્ડેશનના પ્રેરણાથી આ જે દાનવીરો પધાર્યા છે એવા યજ્ઞેશભાઈને ભગવાનનો ઉપકાર યાદ આવી ગયો અને એમના જન્મદિવસનું સેલિબ્રેશન કરવા માટે આજે આ ગૌ માતાની નિર્ણય કરવા માટે યજ્ઞેશભાઈ, એમના માતા કૌશિકભાઈ, સત્યચંદભાઈ પટેલ જે માજી ચીફ ઓફિસર પોતાના વેવાઈને અને પરિવારને સાથે લઈને આવ્યા છે. આ નાના દીકરાએ પણ ગૌ માતાની સેવા કરી છે. એકવાર જોરદાર અનુમોદના આ દાનવીરોની અહીંયા આજે ગૌ માતાને લીલું ઘાસ અને તરબૂચનું નિર્ણય કર્યું છે, જેના લાભાર્થી છે ખાસ કૌશિકભાઈ, સકરચંદભાઈ પટેલ પરિવાર, નૈતિક ઉત્તમભાઈ ભાવસાર, ન્યૂ મણિનગર અમદાવાદ, સ્વર્ગસ્થ વિમળાબેન નગીનદાસ જોધાણી, સ્વર્ગસ્થ જેની સંજયભાઈ જોધાણી, હસ્તે સોનલબેન સંજયભાઈ જોધાણી. મિત્રો, આજે દાનવીરોનું લિસ્ટ એટલું લાંબુ છે, કારણ એટલું જ કે આ 38 ડિગ્રી ગરમીમાં પણ અમારા કાર્યકર્તાઓ અને આ લાભાર્થીઓએ ગૌ માતાની સેવા કરી છે. એકવાર જોરદાર અનુમોદના. આજના બીજા લાભાર્થી છે અક્ષય કુમાર મુકેશભાઈ નાગરની બર્થડે નિમિત્તે વિકેશભાઈ ગોહિલ, અમારા વિકેશભાઈના જમાઈ રાજના જે જન્મદિવસ છે. બીજા છે પાર્થભાઈ વિનોદભાઈ સોની અને આરતીબેન જનકભાઈ કળજરિયા કે જે જગદારા પાણીવાળા છે, એમના તરફથી પણ આજે ગૌ માતાનું નિર્ણય કર્યું છે. એક ખાસ દાનવી આ કાકી એમની ભત્રીજીને ફોન કર્યો અને અમારા મનીષાબેન પ્રકાશભાઈ પટેલ એમણે પણ લાભ લીધેલો છે. આ દરેક જીવદયા પ્રેમીઓની આ ગૌ માતાના આશીર્વાદની અમે ભેટ આપીએ છીએ. યજ્ઞેશભાઈ, તમે 1200 ગૌ માતાને નિર્ણય કર્યું છે ને, કદાચ 12 વર્ષ સુધી તમને કશું નથી થવાનું અને તમારું પુણ્ય જો આ રીતે ચાલુ રહ્યું, 12 ભાવ સુધી તમે હેલ્ધી, વેલ્ધી અને પ્રોસ્પરિટીથી તમે આબાદ રહી શકો એવી અમારી પ્રેરણા છે. આજે અહીંના સ્ટાફને, કર્મચારીઓને, મહાવીરજીના મિત્ર મંડળના કાર્યકર્તાઓને અમારા કૌશિકભાઈએ સરસ મજાના કચોરી, સમોસા, ચટણી સાથે મોઢું મીઠું કરે તો એકવાર જોરદાર અનુમોદના. અહીંયા પંખીને ચણ અને કીડીને કીડિયાનું દોરવાનું પણ કાર્ય ચાલી રહ્યું છે. તો ફરીથી પણ આપ જ્યારે આવો અવસર આવે ત્યારે આ સંસ્થાને યાદ કરજો. આ જીવદયા એ જ અમારો પ્રાણ છે. જીવદયા અમારો પ્રાણ. ઓ ગૌ માતા કી જય. કૃષ્ણ કનૈયા સ્વામી સ્વામી. આ જીવદયા ભગવાનનું આજ્ઞા એ જ અમારી તો મૂડી છે. આ પપ્પા મમ્મી ફરીથી એના બર્થડે પર આવે એવી નમ્ર વિનંતી કરી છે.